બ્રહ્મ અનાદિ શું કામ છે? કોણ કે છે? એકલા બ્રહ્મથી જીવ બોલો. ન થાય. બ્રહ્મ અનાદિ શું કામ છે? હે? બોલો બોલો. બ્રહ્મ માયાનું અધિષ્ઠાન છે ને અવિદ્યાથી બ્રહ્મની ઉત્પત્તિ થાય નહીં. અને અવિદ્યા ને બ્રહ્મથી જીવ અને ઈશ્વરની પ્રતીતિ ના થાય. માટે જીવ અવિદ્યાથી જીવ અને ઈશ્વર બનેલા છે. માટે જીવ ઈશ્વર છે, પણ અવિદ્યા અને માયા બ્રહ્મ અને અવિદ્યાથી જીવ ઈશ્વર બનેલા છે. એટલે જીવ ઈશ્વર પણ બ્રહ્મ ને પેદા ના કરી શકે. હા પ્રતીતિ નથી હોતી. એટલે બ્રહ્મ અનાદિ. પ્રતીતિ નહીં આવે એમ ને? હા, જો બ્રહ્મ અવિદ્યાનો અધિષ્ઠાન છે. એટલે અવિદ્યાથી બ્રહ્મ પેદા ના થઈ શકે. અને જીવ ઈશ્વર તો બ્રહ્મ અને અવિદ્યાથી પેદા થયેલા છે. એટલે જીવ ઈશ્વર પણ બ્રહ્મ ને પેદા ના કરી શકે. માટે બ્રહ્મ અનાદિ. એટલે પેદા શબ્દ વાપરવા. પ્રતીતિ પેદા થાય. હા હા ગમે. હવે અવિદ્યા શું કામ અનાદિ? કેમ કે બ્રહ્મ નિર્વિકારી બોલો, છે. બીજું બોલો. હા? બોલો. બ્રહ્મ નિર્વિકારી છે. હા એનાથી અવિદ્યા પેદા ન થઈ શકે. હા. બરાબર. અને જીવ અને ઈશ્વર અવિદ્યાથી પેદા થયેલા છે. માટે જીવ અને ઈશ્વર પણ અવિદ્યાને પેદા ના કરી શકે. માટે વિદ્યા નથી. હવે જીવન ઈશ્વર બંને શું કામ અનાદિ? એકલા બ્રહ્મ બોલો. એકલા બ્રહ્મથી પણ જીવ ઈશ્વર પેદા ન થાય. એકલી માયાથી પણ જીવ ઈશ્વર પેદા ન થાય. જીવ પણ ઈશ્વરને પેદા ન કરી શકે અને ઈશ્વર પણ જીવને પેદા ન કરી શકે. અવિદ્યા ચેતનના સંબંધે જીવ ઈશ્વર પેદા થાય. માટે જીવ ઈશ્વર નથી. હા, એટલે અનાદિ. માટે જીવ અને ઈશ્વર અનાદિ. અવિદ્યા અને ચેતનનો સંબંધ અનાદિ શું કામ? જીવ અનાદિ, ઈશ્વર અનાદિ, માટે સંબંધ પણ અનાદિ. બ્રહ્મ અનાદિ, અવિદ્યા અનાદિ. માટે તેનો બ્રહ્મ અને અવિદ્યાનો સંબંધ અનાદિ. જીવ ઈશ્વર નહીં. હા, બ્રહ્મ અનાદિ ને માયા અનાદિ, અવિદ્યા અનાદિ. માટે બંનેનો સંબંધ અનાદિ. હા, બરાબર. અને પાંચેયનો ભેદ કઈ રીતે અનાદિ? બ્રહ્મ અનાદિ, અવિદ્યા અનાદિ, સંબંધ અનાદિ. માટે બેનો ભેદ પણ અનાદિ. એમ આપેક્ષિત વ્યાપકતા કોને કહેવાય? એક કરતા બીજી મોટી અને બીજી કરતા ત્રીજી મોટી. એ આવશે ને સ્વામીજી? હા બોલો. હા પૈસા કરતા રૂપિયો ને રૂપિયા કરતા ગણી. એવી રીતે માયા, અવિદ્યા અને સમા પ્રધાન પ્રકૃતિ કોને કહેવાય? તત્વ ગુણ રજોગુણ. જેમાં સત્વગુણ વધારે હોય, રજ અને તમ દબાયેલો હોય એનો માયા. ને જેમાં રજોગુણ વધારે હોય તત્વ અને તમ દબાયેલા હોય એ અવિદ્યા. અને જેમાં તમોગુણ વધારે હોય અને રજ અને સત્વ દબાયેલો પ્રધાન પ્રકૃતિ. હવે ઈશ્વરનું સ્વરૂપ તત્વગુણ થી એટલે માયામાં પડેલું. ઈ સ્વામીજી માયામાં પડેલું ચૈતન્યનું પ્રતિબિંબ અને અધિષ્ઠાન બ્રહ્મ એ ત્રણે મળીને ઈશ્વર.
ઈશ્વર આ જગતનો અભિનિમિત્ત ઉપાદાન કઈ રીતે છે? સત્વગુણ તે માયા છે, એ જગતનું નિમિત્ત કારણ છે. નહીં, સત્વગુણ માયા છે એ નિમિત્ત કારણ છે. હા, એ જગતનું નિમિત્ત કારણ છે. સત્વગુણની માયા નિમિત્ત કારણ છે, તમોગુણની માયા ઉપાદાન કારણ. હા, માટે એ જગતનો અભિનિમિત્ત કારણ છે, ઉપાદાન કારણ. પછી જીવનું સ્વરૂપ અવિદ્યા પ્રતિબિંબ અધિષ્ઠાન ભૂત સમાવીને છે. જીવ ફળની આંખોમાં બધા છે, તે પોપટા છે. અને જીવ અને ઈશ્વરનો તફાવત જો ઈશ્વર માટે જીવ કરતા છે, અને માટે જીવ અને ઈશ્વરનો તફાવત ઈશ્વરની માયા આવી ત્યાં. ઈશ્વરની માયા આવી ત્યાં, ઈશ્વરની ઉપાધિ માયા. ઈશ્વરની ઉપાધિ માયા, ઈશ્વરની માયા એ જ છે, માટે ઈશ્વર એ જ છે. ઈશ્વર છે. અને જીવોની ઉપાધિ જીવો અનેક છે. ઉપાધિ આવી ત્યાં ને છે, જીવો ને છે. ઈશ્વરની જીવ કરતા હોતા છે. આ સૃષ્ટિની પૂર્વે સજાતીય વિચારતી ને સ્વગત ભેટતી રહી એક સતત કઈ રીતે હતો? તો સ્વામીજી ફરી પૂછો ને જરાક. એટલે સૃષ્ટિની પૂર્વે સજાતીય વિજાતીય ને સ્વગત ભેદ રહિત એક સત કઈ રીતે હતો? આ પ્રલય કેવી રીતે થાય? જયારે જીવોના બધા પ્રારબ્ધ પૂરા થાય ને સંચિત કર્મ રહે, એકલા સચિત કર્મ બાકી હોય, એ સચિત કર્મ જયારે અવિદ્યામાં લય થાય, અવિદ્યા માયામાં લઈ જાય. હા, અવિદ્યા માયામાં લય પામે, માયા બ્રહ્મ ત્યારે પરમાત્મા એકલા રહે ત્યારે એકલા રહે. હવે જગત ની ઉત્પત્તિ કેવી રીતે થાય? કર્મો જ્યારે પોતાના ભોગો ભોગવવાની ઈચ્છા થાય ત્યારે એ જીવોના સંકલ્પથી ઈશ્વર જગતની રચના કરે છે. એનું નામ જગતની ઉત્પત્તિ. બરોબર. હવે જયારે આપણને ઈચ્છા થાય ને એટલે માયામાં ક્ષોભ થયો. ધારો કે અત્યારે તમે સત્સંગ સાંભળો છો, સત્સંગ સાંભળ્યા પછી તમારે કામ કરવાની ઈચ્છા થાય એટલે ગુણોમાં વધઘટ થાય. સત્વગુણ અત્યારે વધારે છે, તે સત્વગુણ દબાઈ જાય ને રજોગુણ પેદા થાય તમારામાં, એને ક્ષોભ કહેવાય. આપણે કોઈ કામ કરવાની શરૂઆત કરીએ એટલે માયામાં ક્ષોભ થાય. તમે કામ કરતા હોય અને તમને સત્સંગ કરવાની ઈચ્છા થાય એટલે રજોગુણ દબાઈ જાય એટલે સત્વગુણ વધે, એને માયામાં ક્ષોભ થયો કહેવાય. એમ જયારે ઈશ્વરને જગત રચવાને સંકલ્પ કર્યો એટલે માયામાં ક્ષોભ થયો, અને ક્ષોભ થયો એટલે એ તમોગુણ માંથી આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી 5 ભૂતો અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એના ગુણ બનાવ્યા. જો ભાવનાબેન વાંચો હવે. જો માયામાંથી ઈશ્વર બન્યો, અવિદ્યામાંથી જીવ બન્યો અને તમોગુણ માંથી આ જગત બન્યું એનું વર્ણન કરે છે. એમ વાંચો હવે. તે ઈચ્છા બ્રહ્મ થયું. પાના નંબર બોલજો. પાનો નંબર બોલો. 33 નંબર. પછી આકાશ, વાયુ, તેજ, જળ,
એ 5 ભૂત તથા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ તે ગુણ બનાવ્યા. એ ભૂતોનું પંચીકૃત થયું ન હતું ત્યાં સુધી અપંચીકૃત હતા. તેમાંથી સમષ્ટિ વ્યષ્ટિરૂપ સૂક્ષ્મ સૃષ્ટિ પ્રથમ થઈ. પછી ઈશ્વરની ઈચ્છાથી તેનું પંચીકરણ થયું અને તેમાંથી સમષ્ટિ વ્યષ્ટિ સ્થૂળ સૃષ્ટિ. તેમાં સમષ્ટિ સ્થૂળ સકારણ પંચીકૃત અને અપંચીકૃત, પંચીકૃત અને અપંચીકૃત. અપંચીકૃત એટલે ભૂતોને ભેગા નતા કર્યા, બધા જુદા જુદા ભૂતો હતા. જેવી રીતે તમારે શીરો બનાવવો હોય તો ઘી, ખાંડ અને લોટ જુદા જુદા હોય ને એને અપંચીકૃત કહેવાય. અને એ લોટ, ખાંડ અને ઘીને ભેગું કરો શીરો બનાવે એ પંચીકૃત કહેવાય. એટલે પહેલા અપંચીકૃત હતા, એટલે એમાંથી પદાર્થની ઉત્પત્તિ ના થાય. એટલે પદાર્થની ઉત્પત્તિ કરવા માટે એનું પંચીકરણ કર્યું, એ આપણે આગળ આવશે. એમાં સમષ્ટિ છે. અતિ સ્થૂળ કારણ પંચનો તે ઈશ્વર અને જીવમાં ઈશ્વર એક ભાવનાબેન તમારો રેટ કામ નથી કરતો. નથી કરતું. હા, તો આજે થોડોક છે પ્રોબ્લેમ હશે તો બોલો, બીજા વાંચો. બીજા વાઇફાઈ નથી સ્વામીજી. હા, માતા મીનાબેન તમારા ધીમી ગતિના સમાચાર. હા. તેમાં સમષ્ટિ સ્થૂળ સૂક્ષ્મ કારણ પ્રપંચનો અભિમાની ઈશ્વર છે અને વ્યષ્ટિ સ્થૂળ સૂક્ષ્મ અને કારણ પ્રપંચનો અભિમાની જીવ છે. તે ઈશ્વર અને જીવમાં ઈશ્વર એક સર્વજ્ઞ હોવાથી તથા બે માયા તેને અધીન હોવાથી નિત્ય મુક્ત છે અને જીવ 3 અલ્પ હોવાથી તથા અલ્પજ્ઞ હોવાથી તથા અવિદ્યાને વશ હોવાથી બદ્ધ છે. જીવ સર્વજ્ઞ, ઈશ્વર સર્વજ્ઞ છે અને ઈશ્વરને આધીન માયા છે, એટલે ઈશ્વર મુક્ત છે. જીવ અલ્પજ્ઞ છે અને અવિદ્યાને જીવ આધીન છે, માટે જીવ બંધનમાં છે. માયા ઈશ્વરને આધીન છે એટલે ઈશ્વર મુક્ત છે અને જીવ અવિદ્યાને આધીન છે એટલે જીવ બંધનમાં છે. શુદ્ધ બ્રહ્મમાં પ્રપંચનો આરોપ આ પ્રમાણે થયો છે. હા, જો શુદ્ધ બ્રહ્મ હતો એમાં સત્વ ગુણમાં ઈશ્વર બન્યો, રજુ ગુણમાં જીવ બન્યો અને તમો જીવો બને. શિષ્ય, શુદ્ધ બ્રહ્મમાં આ આરોપ સત્ય છે કે મિથ્યા? ગુરુ કહે, છીપોલીમાં રૂપું, કાગળ અથવા અબરખની પેઠે અને ઠૂઠામાં ચોર તથા મરુભૂમિમાં જળના દર્શનની પેઠે આ આરોપ મિથ્યા છે. શિષ્ય કહે, એ આરોપ શાથી થયો? ગુરુ કહે, આરોપનું કારણ અજ્ઞાન છે. શિષ્ય કહે, આ આરોપ શા માટે થયો હશે અને ક્યારે થયો હશે? એ વિચારનું કઈ પ્રયોજન છે? ગુરુ કહે, ના, જેમ કોઈ ઘરની ભીંત ઉપર રાત્રિમાં કોઈએ કઈ વિચિત્ર ચિત્ર દોર્યું, હવે તે ઘરનો વિવેકી માલિક એ ચિત્ર ક્યારે દોર્યું, કોણે દોર્યું, શા માટે દોર્યું, એવા વિચારમાં આયુષ્ય ગુમાવતો નથી, પણ તેને કેવી રીતે ત્યાંથી શાપ કરવું તેનો જ વિચાર કરે છે. આપણા ભીંત પર
સ્વામીજી ફેરી કહું પણ એને આપણે સાફ કરવાનો પ્રયત્ન કરીએ ને. આપણા ઘરની ભીત ઉપર કોઈ ખરાબ ચિત્ર દોર્યું હોય અને દોરેલા ચિત્રનો મેળ ના આવે પણ ચિત્રને આપણે ભૂખી નાખવાનો પ્રયત્ન કરીએ એમ આપણમાં આ વિદ્યા ક્યારે મળી, કેવી રીતે મળી એ વિચાર કરે વર્તન. અવિદ્યા મળી છે તો અવિદ્યાને દૂર કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. હા. તેમ આ પ્રપંચનો આરોપ શા માટે થયો, ક્યારે થયો, કોણે કર્યો એવા વિચારનું કંઈ પ્રયોજન નથી, પણ તેની નિવૃત્તિ કેવી રીતે થાય તેનો જ ઉપાય વિવેકીએ શોધવો જોઈએ. શિષ્ય કહે, ભલે, તો એ આરોપની નિવૃત્તિ કેવી રીતે થાય? ગુરુ કહે, 1. બ્રહ્મ જ્ઞાનથી માયા અને અવિદ્યાની નિવૃત્તિ થાય છે. 2. તેનાથી કાર્ય સહિત પ્રકૃતિની નિવૃત્તિ થાય છે. 3. પ્રકૃતિની નિવૃત્તિ પ્રકૃતિ અને બ્રહ્મના સંબંધની નિવૃત્તિથી થાય છે. 4. તે સંબંધની નિવૃત્તિથી જીવ ભાવ તથા ઈશ્વર ભાવની નિવૃત્તિ થાય છે. 5. તે ભાવ નિવૃત્ત થતા જીવ તથા ઈશ્વરના ભેદની નિવૃત્તિ થાય છે. અને 6. તે ભેદ દૂર થતા બંધનની નિવૃત્તિ થવાથી મોક્ષ સિદ્ધ થાય છે. જો બ્રહ્મજ્ઞાન થાય એટલે માયા અને અવિદ્યા નિવૃત્ત થાય. માયા અને અવિદ્યા નિવૃત્ત થાય એટલે પ્રકૃતિની નિવૃત્તિ અને પ્રકૃતિની નિવૃત્તિ થાય. પ્રકૃતિની નિવૃત્તિ થાય એટલે પ્રકૃતિ અને બ્રહ્મના સંબંધની નિવૃત્તિ થાય. આ સંબંધની નિવૃત્તિ થાય એટલે જીવ ભાવ અને ઈશ્વર ભાવની નિવૃત્તિ થાય. જીવ ભાવ અને ઈશ્વર ભાવની નિવૃત્તિ થાય એટલે જીવ અને ઈશ્વરનો ભેદ થાય અને પાછળ છેવટ મોક્ષ રહે. આટલું પાકું યાદ કરવાનું. બ્રહ્મ જ્ઞાનથી પ્રકૃતિની નિવૃત્તિ, પ્રકૃતિની નિવૃત્તિ પ્રકૃતિ અને બ્રહ્મના સંબંધની નિવૃત્તિ, સંબંધની નિવૃત્તિ જીવ ભાવ અને ઈશ્વર ભાવની નિવૃત્તિ, જીવ ભાવ અને ઈશ્વર ભાવની નિવૃત્તિથી જીવ અને ઈશ્વરના ભેદની નિવૃત્તિ અને જીવ અને ઈશ્વરનો ભેદ થાય એટલે મોક્ષ મળે છે. અભેદ થઈ જાય પાછળથી. પ્રકૃતિ હતી, પ્રકૃતિને બ્રહ્મ હતો, એનો તાકાતનો સંબંધ થયો એટલે જીવ ઈશ્વરને જગત પેદા થયા અને એનો ભાવ થયો. ભાવ થયો તો જીવ અને ઈશ્વરનો ભેદ થયો અને જીવ ઈશ્વરનો ભેદ થયો તો આપણને બંધન થયું. તો જે પ્રમાણે લાગ્યું એ પ્રમાણે કાઢવાનું. બ્રહ્મ જ્ઞાન થાય એટલે અવિદ્યાને માયા જાય અને અવિદ્યાને માયા જાય એટલે પ્રકૃતિનો બ્રહ્મનો સંબંધ જાય. સંબંધ જાય તો જીવ ભાવ અને ઈશ્વર ભાવ જાય. જીવ ભાવ અને ઈશ્વર ભાવ જાય તો જીવ અને ઈશ્વરનો ભેદ જાય અને પાછળથી મોક્ષ મળે. આ પાક્કું યાદ કરવાનું. હા સ્વામીજી. મીનાબેન ના આવે છે. મીનાબેન કહી દો. હા. બ્રહ્મ જ્ઞાન થતા માયા અને અવિદ્યાની નિવૃત્તિ થાય અને માયા અને અવિદ્યાની નિવૃત્તિ થાય તો પ્રકૃતિની નિવૃત્તિ થાય. પ્રકૃતિની નિવૃત્તિ થાય તો બ્રહ્મ અને પ્રકૃતિના સંબંધની નિવૃત્તિ થાય. બંનેના સંબંધની નિવૃત્તિ થાય તો જીવ ભાવ અને ઈશ્વર ભાવની નિવૃત્તિ થાય. અને બંનેના ભાવની નિવૃત્તિ થાય તો જીવ અને ઈશ્વરના ભેદની નિવૃત્તિ થાય. અને ભેદ નિવૃત્ત થાય તો જીવ અને બ્રહ્મની એકતા થાય અને એક બ્રહ્મ પોતાનું સ્વરૂપ બ્રહ્મ રહે. આપણે હવે મીનાબેન સાથે શીખી લઈશું આપણે. હા, તમારે શીખવું પડે હવે. બરોબર ને? આજે ના સમજાણું તો સમજાવું. આ નવા સાધકોને સ્વામીજી એક વખત હજી કહી દો. સ્વામીજી એક વાર જુઓ,
જો બ્રહ્મજ્ઞાન થાય એટલે પ્રકૃતિ અને માયા પ્રકૃતિ અને બ્રહ્મનો સંબંધ પામે એટલે એનાથી જે જીવ ભાવ અને ઈશ્વર ભાવ પેદા થયો તો એ જીવ ભાવ અને ઈશ્વર ભાવ જાય, જીવ ભાવ અને ઈશ્વર ભાવ જાય તો જીવ અને ઈશ્વર નો ભેદ જાય એટલે પાછળ એક અભેદ રહે એને મોક્ષ કહેવામાં આવે. બ્રહ્મજ્ઞાન થાય એટલે માયા અને પ્રકૃતિ બાદ પામી જાય. માયા અને પ્રકૃતિ બાદ પામા એટલે પ્રકૃતિ ને બ્રહ્મનો સંબંધ આપણે જે તેના આરોપ કર્યો હતો ને, બ્રહ્મનો અને પ્રકૃતિનો સંબંધ થયો અને કલ્પિત ભેદ થયા એટલે સંબંધ બાદ પામે. સંબંધ બાદ પામે એટલે સંબંધથી જે પહેલો જીવ ભાવ ને ઈશ્વર ભાવ થયો તો એ જીવ અને ઈશ્વર ભાવ બાદ પામે. જીવ અને ઈશ્વર ભાવ બાદ પામે એટલે જીવ અને ઈશ્વર નો ભેદ બાદ પામે અને ભેદ બાદ પામે એટલે ભેદ થઈ જાય. આપણે જેવી રીતે પહેલા બે સંબંધ બે વૈવાહિક સંબંધ બને એટલે બંનેનો સંબંધ થાય ને વૈવાહિકનો સંબંધ થાય એટલે બંનેમાં વૈવાહિકનો ભાવ આવે ને, વૈવાહિકનો ભાવ આવે કે વૈવાહિકનો ભેદ થાય ને. હવે એ બંનેનો સંબંધનો ભેદ ના આવ્યો એટલે બંને છૂટાછેડા કરે એટલે પેલો શું થાય એનો સંબંધ બાપ પામે ને, સંબંધ બાપ પામે એટલે વેવાઈનો ભાવ બાપ પામે, વેવાઈનો ભાવ બાપ પામે એટલે વેવાઈનો ભેદ બાપ પામે એટલે પેલા જેવા હતા એવા થઈ ગયા પાછા. હા, અને હું હમણાં સ્વામી તમને એ જ કહેવા માંગતો હતો. પેલા હતા એવા થઈ ગયા. ડિવોર્સ કરવાના છે. વેવાઈ પણ જતો રે. નથી થવાનું. બરોબર ને? હજી સમજાવો. તમે કહેશો તો 10 વખત સમજાવ એમાં હું કંટ્રોલ નહીં લાવું પણ તમને પાકું થઈ જવું જોઈએ. થઈ જશે સ્વામીજી. સારું તો વાંચો હવે આગળ. આ પ્રમાણે બ્રહ્મ જ્ઞાન થવાથી એક જ વખતે સર્વ આરોપની નિવૃત્તિ થાય છે. આ નિવૃત્તિનો અપવાદ કહેવાય. હવે અપવાદ. એક ગરીબ માણસ બજારમાં ફરતા ફરતા કોઈ ચોકસીની દુકાન આગળ થઈને જતો હતો. ત્યાં તેણે એક ચાંદીનો કટકો દુકાનના પગથિયા નીચે પડેલો જોયો. બજારમાં અવર જવર હતી તથા દુકાનદાર પણ ત્યાં બેઠેલો હતો. તેથી પેલા ગરીબ માણસને વિચાર કર્યો કે સંધ્યાકાળને થોડીક વાર છે, ચોકસી દુકાન બંધ કરી ઘેર જશે અને માણસોની અવર જવર ઓછી થઈ જશે. એટલે તે ચાંદીનો કટકો લઈને હું ઘેર જઈશ. આવો વિચાર કરી તે સામી દુકાનને ઓટલે બેસી રહ્યો. સંધ્યાકાળે દુકાન બંધ થતા અને માલિક ઘેર જતા પેલા માણસે પેલો ચાંદીનો કટકો ઉપાડ્યો. હાથમાં આવતા જ તેને લાગ્યું કે હું તો છેતરાયો. એ ચાંદી ન હતી પણ છીપોલી હતી. છીપોલીમાં એ તો સારું થયું ચીપોલી હતી, નહીતર કોઈ ખંગારો નાખ્યો તો ખંગારો હાથમાં આવી જાય. છીપોલીમાં ભ્રાંતિથી ચાંદી કલ્પી, ચાંદીનો આરોપ કર્યો. પણ છીપોલીના વિશેષ સ્વરૂપનું જ્ઞાન થતા તે ચાંદી નથી પણ છીપોલી છે એવો નિશ્ચય થયો. અહીં ચાંદી નથી એ પ્રમાણે કલ્પિત ચાંદીની અને તે ચાંદીના જ્ઞાનની નિવૃત્તિ તેને ચાંદીનો અપવાદ કહીએ.
તેમ પ્રપંચ અને તેના જ્ઞાનનો બાદ એટલે નિવૃત્તિ. બાદ કરવાથી અધિષ્ઠાન રૂપ શુદ્ધ વસ્તુ બ્રહ્મનું જે બાકી રહેવું તે અપવાદ કહેવાય. જો આપણે પહેલા શું કર્યું? બ્રહ્મ અને પ્રકૃતિનો કલ્પિત સંબંધ કર્યો એટલે કલ્પિત ભેદ પેદા થયા. એ કલ્પિત ભેદ કયા હતા? જીવ, ઈશ્વર ને જગત. હવે જયારે બ્રહ્મજ્ઞાન થયું એટલે પ્રકૃતિ બાદ પામી. પ્રકૃતિ બાદ પામી એટલે પ્રકૃતિ ને બ્રહ્મનો સંબંધ બાદ પામ્યો. પ્રકૃતિ ને બ્રહ્મનો સંબંધ બાદ પામ્યો એટલે જીવ ભાવ અને ઈશ્વર ભાવ બાદ પામ્યા. જીવ ભાવ અને ઈશ્વર બાદ પામ્યા એટલે જીવનો ને ઈશ્વરનો ભેદ બાદ પામ્યો. અને પહેલા હતું એવું ને એવું એકલું બ્રહ્મ રહ્યું. આ નામ અપવાદ. અહીંયા ચીપોલીમાં દાખી નો આપ્યો, આપણે સિદ્ધાંતમાં લેવા દો. હા, શિષ્ય કહે, આ બ્રહ્મજ્ઞાન જે સર્વ આરોપની નિવૃત્તિ કરે છે તે સાથી થાય. ગુરુ કહે, આ બ્રહ્મજ્ઞાન જે પ્રકારના વિચારથી થાય છે તે વિચારવા હવે કહું છું તે તું એક ચિત્તે શ્રવણ કર. વિશ્રામ ત્રીજો. હું કોણ છું એ વિશે ભાગ પહેલો. તું સ્થૂળ દેહનો